ગોઠણના સાંધાના ઘસારા વિશે જે આપણે માહિતી વિશે ચર્ચા કરતા હતા કે શું શું કાળજી રાખવી, તો એમાં આપણે પહેલો પોઈન્ટ એ જોયો કે નીચે બેસવાનું આપણે સંપૂર્ણપણે ટાળવું જોઈએ. આ સિરીઝમાં જો આપણે આગળ વધીએ તો હવે જે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ અમુક લાઈફસ્ટાઈલ કઈ કઈ ચેન્જ કરવી એ વિશે પણ આપણે આજે ચર્ચા કરીએ. તો જે એમાં ફર્સ્ટ પોઈન્ટ છે એ સતત ઊભા રહેવાનું અવોઇડ કરવાનું. તો અહીંયા સતતની વ્યાખ્યા છે 10 મિનિટ. તો 10 મિનિટથી વધારે આપ સળંગ એક જગ્યાએ ના ઊભા રહો. આપને ધારો કે ઊભા કામ કરવાનું છે, આપ હાઉસ મેકર છો, હોમ મેકર છો કે આપ પ્રોફેશનલ છો, તો 10 મિનિટથી વધારે આપને સળંગ નહીં ઊભા રહેવાનું. આપ ધારો કે હોમ મેકર છો તો આપને પ્લેટફોર્મ ઉપર જે કંઈ પણ કામ કરવાનું છે તો પ્લેટફોર્મની બાજુમાં એક નાનું સ્ટૂલ રાખો અને એ સ્ટૂલ ઉપર વચ્ચે આપ બેસતા રહો. નહીં કે આપણે એક જ સામટું બધું જ કામ કરી લઈએ. હું હંમેશા એમ કહું કે સ્ત્રીઓને ઈશ્વરે અદ્ભુત શક્તિ આપી છે. ઈશ્વરની જો કોઈ શ્રેષ્ઠ રચના હોય તો એ સ્ત્રીઓ છે. દે આર ધ બેસ્ટ મલ્ટીટાસ્કર્સ. એટલી બધી વસ્તુઓ એક સાથે કરતા હોય, કુકર મુકાયેલું હોય, વોશિંગ મશીન ચાલતું હોય, બીજું કંઈક કામ ચાલતું હોય, પાછું મગજ કોઈક જગ્યાએ ચાલતું હોય, તો એટલું બધું મલ્ટીટાસ્કિંગ ચાલતું હોય અને આપણે સતત એક પ્રકારની દોડાદોડીમાં રહેતા હોઈએ છીએ. તો મારી આપ સર્વેને એ જ નમ્ર વિનંતી છે કે જો આપને ગોઠણનો ઘસારો હોય, જો એનું નિદાન થઈ ચૂક્યું હોય, જો આપની ઉંમર 50 અથવા એનાથી વધારે વર્ષની હોય, તો હવે પ્લીઝ આપના સાંધાને સાચવવાનું શરૂ કરો. અને એ માટે જે જરૂરી વસ્તુ છે એ પહેલું એ હતું કે નીચે ના બેસવું. અને હવે આજે જે આપણે જોઈ રહ્યા છે એમાં એક પોઈન્ટ એ છે કે ઊભા રહેવાનું ટાળવાનું, જેમાં સતત નહીં ઊભા રહેવાનું. સેકન્ડ પોઈન્ટ છે સતત નહીં ચાલવાનું. જ્યારે પણ અમે આ કહીએ એટલે તરત જ મોટા ભાગના લોકો એમ કહેતા હોય છે કે મારે તો ફિટનેસ માટે ચાલવું છે, મને ડાયાબિટીસ છે, મને ફલાણું છે, મને ઢીકણું છે, મને ચાલવું પડે, મને પાચન માટે ચાલવું છે. ચાલવાની ના છે જ નહીં, પણ ચાલવાની પદ્ધતિ ચેન્જ કરવાની છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ કે કન્ટિન્યુઅસલી નહીં ચાલવાનું. આપ ચોક્કસ ચાલો, પણ 5 મિનિટ માટે ચાલો. 5 મિનિટ આપ દિવસમાં 10 વખત ચાલો, 5 મિનિટ આપ દિવસમાં 12 વખત ચાલો. આપ એનું ટોટલ કરશો તો પણ એ 50 મિનિટથી લઈને 60 મિનિટ થઈ, 1 કલાક થઈ. નહીં કે આપ અડધો કલાક સવારે ચાલો ને અડધો કલાક સાંજે ચાલો. અડધો કલાક 2 વખત ચાલીને જે 60 મિનિટ સુધી આપ પહોંચો છો એની બદલે 5 મિનિટ 12 વખત ચાલીને 60 મિનિટ સુધી પહોંચવું. આજના ટેકનોલોજીના યુગમાં આપણે બધા આવા સ્માર્ટ વોચીસ પહેરવા માંડ્યા અને નંબર ઓફ સ્ટેપ્સ જોવા માંડ્યા. 5000 સ્ટેપ્સ, 7000 સ્ટેપ્સ, 10,000 સ્ટેપ્સ, આવી જુદી જુદી ફિલોસોફીઝ આપણે જાણીએ જ છીએ અને સાંભળીએ જ છીએ. પણ આપે વિચાર્યું કે આ બધું શું કહે છે આપણને? એ આપણને એ કહે છે કે દિવસના અંતે 5000 સ્ટેપ્સ થવા જોઈએ, દિવસના અંતે 10,000 સ્ટેપ્સ થવા જોઈએ. કોઈ વિજ્ઞાન એવું નથી કહેતું કે એક સામટા તમે 5000 સ્ટેપ્સ ચાલો તો જ ફાયદો થશે. ના, બિલકુલ નહીં. આપ દિવસના અંતે પણ જો 5000 સ્ટેપ્સ ચાલો છો, આપ દિવસના અંતે પણ જો 10,000 સ્ટેપ્સ ચાલો છો, તો પણ આપના સ્વાસ્થ્ય માટે આપને એટલો જ બેનિફિટ છે અથવા એથી વધારે બેનિફિટ છે. તો પ્લીઝ કન્ટિન્યુઅસલી ના ચાલો. થર્ડ પોઈન્ટ ઇઝ દાદરાની ચડ ઉતર ટાળો. ઘણી વખત એવું બને કે જેવો અમે આ પોઈન્ટ કહીએ એટલે તરત એમ કે અમારું તો ડુપ્લેક્સ ઘર છે, અમારું તો ગ્રાઉન્ડ પ્લસ પાર્કિંગ પ્લસ ફલાણું ઢીકણું છે. ફાઇન, અગેન એની કોઈ ના નથી દાદરાની ચડ ઉતર કરવાની, પણ એનું કાઉન્ટ રાખો. આપના જે કંઈ પણ કાર્ય છે તો એ સ્ટેપ્સ ઉપર બધું ભેગું કરી રાખો. કપડાં, આ છે તે છે, કંઈ પણ તો એ સ્ટેપ્સ ઉપર તમે ભેગા કરી રાખો. જ્યારે એક જ ફેરે આપ ઉપર જાઓ છો તો બધું લઈને જાઓ, એક ફેરે નીચે આવો છો તો બધું લઈને આવો. એક વખતથી ચાલતું હોય તો આપણે 2 વખત ના કરીએ. દરેક નાના મોટા કામ માટે ફટફટ આપણે ઉપર ચડી જઈએ, ફટફટ નીચે ઉતરીએ, એ અવોઇડ કરીએ. આપ દિવસમાં 10 વખત દાદરાની ચડ ઉતર કરો છો, એની બદલે જો 9 વખત થઈ શકતી હોય તો પણ અમે રાજી છીએ. 8 વખત થઈ શકતી હોય તો અમે વધારે રાજી છીએ. અને આપ ધ્યાન રાખશો તો કદાચ 2 જ વખતથી પણ આપનું કામ થઈ જશે. આપના ગોઠણ સ્વસ્થ રહે
એવી અમારી ઈચ્છા છે અને પ્રાર્થના છે. થેન્ક યુ સો મચ.